જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલી બેટિંગ કરતા 228 રન કર્યા, 5 વિકેટ, જેમાં રોહિત શર્માને 81 રન, જોની બેસ્ટો 47 રન, સૂર્યકુમાર યાદવ 33 રન, તિલક વર્મા 25 રન, હાર્દિક પંડ્યા 22 રન અને નમનદીપ 9 રન. આજે ગુજરાત ટાઇટન્સ દબાણમાં આવ્યું. પ્રેશર, પ્લેઓફનું પ્રેશર એલિમિનેટર. જો આ મેચ હાર્યા તો ઘર ભેગા. મિસ ફિલ્ડિંગ, પહેલા જ બોલ પર મિસ ફિલ્ડિંગ. રોહિત શર્માના 3 રન પર અને 3 રન પર કોટજી અને 12 રન પર કુશાલ મેન્ડિસે કેચ છોડ્યો. જો તમે રોહિત શર્મા જેવા પ્લેયરનો કેચ છોડો, કુશાલ મેન્ડિસે આજે 2 કેચ છોડ્યા. જોસ બટલરના ગયા પછી 2 કેચ છોડ્યા. કુશાલ મેન્ડિસે સૂર્યકુમાર યાદવનો પણ કેચ છોડ્યો. હાર્દિક પંડ્યા લાસ્ટ ઓવરમાં 26 રન આવ્યા, 9 બોલમાં 22 રન, 3 સિક્સ મારી. તિલક વર્મા 11માં 25, જોની બેસ્ટો 22માં 47. બોલિંગની વાત કરવામાં આવે, મોહમ્મદ સિરાજ 4 ઓવરમાં 37 રન, 1 વિકેટ. પ્રસિદ્ધ કૃષ્ણા 4 ઓવરમાં 53 રન, 2 વિકેટ. સાઈ કિશોર 4 ઓવર 42 રન, 2 વિકેટ. પ્રસિદ્ધ કૃષ્ણા પાવર પ્લેમાં બોલિંગ કરતો નથી, જ્યારે પ્લે ઓફ મેચ એલિમિનેટરમાં પ્રસિદ્ધ કૃષ્ણાને પાવર પ્લેમાં ઓવર આપી, જેમાં 1 ઓવરમાં 26 રન. પ્રસિદ્ધ કૃષ્ણા 7 ઓવર પછી અને ડેથ ઓવરમાં જ બોલિંગ કરે છે. પ્રસિદ્ધ કૃષ્ણાને જો શરૂઆતમાં પાવર પ્લેમાં ઓવર નાખે તો પ્રસિદ્ધ કૃષ્ણાની માર પડી રહ્યો છે. રાશિદ ખાન 4 ઓવરમાં 31 0. કોટજી 3 ઓવરમાં 51 રન, 0 વિકેટ. મોહમ્મદ સિરાજ 4 ઓવર 37 રન નાખ્યો. મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને સારી ઓવર નાખી. બાકી સાઈ કિશોર 4 ઓવરમાં 42, પ્રસિદ્ધ કૃષ્ણા 4 માં 53, 2 વિકેટ. આજે મુંબઈ અને ગુજરાત વચ્ચે એલિમિનેટર રમાઈ રહી છે. તેમાં ગુજરાત ટાઇટન્સે બહુ જ ખરાબ બોલિંગ, બહુ જ ખરાબ ફિલ્ડિંગ. કારણ કે ગુજરાત ટાઇટન આ સિઝનમાં 4થી વખત 200થી વધારે રન થઈ રહ્યું છે અને લાસ્ટ હેટ્રિક થઈ ગઈ એલએસજી સામે, પંજાબ સામે, અને ત્રીજી મેચ મુંબઈ સામે 3 હેટ્રિક થઈ છે ગુજરાત ટાઇટન્સની બોલિંગ. મેં પહેલાં જ્યારે વિડીયો બનાવ્યો, શરૂઆત જ્યારે આઈપીએલની થઈ હતી ત્યારે ગુજરાત ટાઇટન્સની બોલિંગ પર કામ કરવું પડશે. જો બોલિંગ પર કામ નહીં કરે તો પ્લે ઓફ ચેમ્પિયન, તમે ટોપ પ્લે ઓફમાં તો જઈ શકો છો, પણ ચેમ્પિયનશિપ જીતવા માટે બોલિંગ ઇઝ મોસ્ટ નેસેસરી. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરો. તમને શું લાગે છે કે ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતશે કે નહીં ચેસ કરી શકે? કારણ કે જોસ બટલર નથી. આજે રાહુલ ચહર, દીપક ચહર નહીં રમતો મુંબઈ ઇન્ડિયન્સ બોલિંગ માટે? જણાવજો. બહુ જ ખરાબ બોલિંગ. ત્રીજી હેટ્રિક 230, 232, 227 ને આજે 228. 3 સળંગ મેચોમાં ગુજરાત ટાઇટન્સે બહુ રન ખાધા. ગુજરાત ટાઇટન્સે બોલિંગ પર કામ કરવું પડશે. નેક્સ્ટ સિઝનમાં એક ફોરેન સારો ફાસ્ટ બોલર શોધવો પડશે અને એક ફિનિશર શોધવો પડશે જે ગુજરાત ટાઇટન્સને સારી એવી સ્ટેબિલિટી પૂરવાર પડે. બોલિંગ, બેટિંગ, મિડલ ઓર્ડર, ડેથ ઓવર બેટિંગમાં મુંબઈ ઇન્ડિયન્સ બહુ જબરજસ્ત બેટિંગ કરી. કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ 2020 એટલે 4 વર્ષ થઈ ગયા. મુંબઈ ઇન્ડિયન્સ 4 વર્ષથી કોઈ પણ ચેમ્પિયન્સ જીત્યું નહીં આઈપીએલ. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ વખતનું આઈપીએલમાં ફાઇનલમાં જવું બહુ જ જરૂરી છે. મુંબઈ ઇન્ડિયન્સ 11મી વખત પ્લેઓફમાં પહોંચ્યું, જ્યારે ગુજરાત ટાઇટન્સ 4 સિઝનમાંથી ત્રીજી વખત પ્લેઓફમાં પહોંચ્યું. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોને કોમેન્ટ કરો.